નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. આપની સાથે હું છું તોરલ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઠારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO 40 વર્ષીય અરવિંદ વાઢેરે આત્મહત્યા કરી લીધી છે. એક પરિવારનો માળો વિખાઈ ગયો છે અને આત્મહત્યા કરવા પાછળનું કારણ છે SIRની સોંપાયેલી કામગીરીનો થાક અને માનસિક તાણ. चाणक्य कहूं हतु, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. पण આપણું દુર્ભાગ્ય કે આપણે આપણા શિક્ષકોને સાવ સામાન્ય અને સાધારણ બનાવી દીધા છે. શિક્ષણ એ કામ નથી, એ સેવા છે. સેવા છે આપણા ભવિષ્યને ઘડવાની, સેવા છે આપણી આવતીકાલને મજબૂત બનાવવાની. પણ આપણે શિક્ષકોને એ કરવાની સાથે સાથે બીજા એટલા કામ આપી દઈએ છીએ કે તે પોતાની જે સાચી ફરજ છે એમાંથી ક્યારેક ચૂકી જાય છે. ન માત્ર ચૂકી જાય છે, પણ સાથે સાથે ક્યારેક પોતાના જીવનથી હારી જાય છે. આજે આ વાત ફરી એટલા માટે કરવી છે કારણ કે વધુ પડતા કામના ભારણને કારણે ગીર સોમનાથમાં આજે એક 40 વર્ષીય શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ શિક્ષકે આત્મહત્યા કરી લીધી અને પોતાની સ્યુસાઇડ નોટમાં પણ લખ્યું કે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના દબાણને કારણે તે થાકી ગયા હતા, માનસિક તાણ અનુભવી રહ્યા હતા અને કોઈ પણ કાળે આ કામગીરી કરી શકે તેમ ન હોવાથી આ અંતિમ પગલું ભરે છે. શું માત્ર આ એક કિસ્સો છે? એક જીવનની કિંમત શું માત્ર આટલી જ છે? 40 વર્ષની નાની ઉંમરે એક આશાસ્પદ શિક્ષકની આત્મહત્યા એ તેની આત્મહત્યા નથી, આ શિક્ષણ વિભાગની સામે ઉપસ્થિત થતો ગંભીર સવાલ છે. અરવિંદભાઈની આત્મહત્યા એ પહેલી ઘટના નથી. થોડા દિવસ પહેલા જ કપડવંજના જાંબુડી ગામમાં રહેતા આચાર્યનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું અને તેમના પરિવારે પણ આક્ષેપ લગાવ્યો હતો કે રમેશ પરમાર નામના આચાર્યનું મોત કામના દબાણને કારણે જ થયું હતું. અરવિંદ વાઢેરના આપઘાત બાદ જિલ્લા ચૂંટણી અધિકારીનો મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં BLO ગ્રુપમાં રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ તમામ BLOએ મોડી સુધી જાગીને કામ કરવું તેવી સૂચનાનો પણ મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સમજી શકાય છે કે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી જરૂરી છે, પણ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશની કામગીરી શિક્ષકોને જે રીતે સોંપવામાં આવી તે શું યોગ્ય છે? આ કામગીરીમાં હાજર ન થતા કેટલાક શિક્ષકો સામે તો ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ભણતરના ભોગે શિક્ષકોને આ કામગીરી સોંપવાને બદલે બુથ લેવલ ઓફિસરની કેડર ઊભી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ તરફ તંત્ર કહી રહ્યું છે કે શિક્ષકો સિવાય SIRની આ કામગીરી કોઈ કરી શકે તેમ નથી. પણ શું તંત્રએ શિક્ષકોની વ્યથા ન સમજવી જોઈએ? બધા અગત્યના અને મહત્વના ઇત્તર કામ માત્ર શિક્ષક જ કરી શકે તેવું કેમ? અને બધા જ કામ તેમને જ કેમ સોંપવામાં આવે છે? શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જવાબદારી, ચૂંટણી દરમિયાન મતદાર કેન્દ્રો પર ફરજ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને વેક્સિનેશન કેમ્પેનમાં માહિતી એકત્ર કરવી, ગરીબ કલ્યાણ મેળા અને સરકારી સર્વેમાં મદદ કરવી, અહીં સુધી કે ટોયલેટ તપાસ જેવા કાર્યક્રમોની જવાબદારી હોય કે તળાવ ઊંડા કરવાની કામગીરીની તપાસ હોય, તે પણ શિક્ષકોને સોંપાય છે. તો પછી શિક્ષકની ભરતી જે આપણે શિક્ષણ આપવા માટે કરીએ છીએ તે કાર્ય શિક્ષક ક્યારે કરશે? શિક્ષકોને આટલી જે જવાબદારી સોંપવામાં આવે છે તેના કારણે શિક્ષણની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે, તો વધુ પડતા કામના ભારણને કારણે શિક્ષકો નિરાશ થાય છે. તણાવ અને માનસિક આરોગ્યની સમસ્યાઓ પણ વધે છે અને શિક્ષણની ગુણવત્તા પર પણ અસર પડે છે. આ બધી જ બાબતો સાંભળવામાં જેટલી સરળ લાગે છે તેટલી ભોગવવામાં મુશ્કેલ છે. ફરી કહી રહ્યા છીએ અમે કે SIRની કામગીરી અનિવાર્ય છે, પણ તે કામગીરીને થોડી વધુ સરળ બનાવવાનો પ્રયાસ ન થઈ શક્યો હોત. શિક્ષકોને જે આ કામમાં ફરજિયાત જોતરી દેવાયા છે તેની આ નકારાત્મક અસરો વિશે વિચારવાની જવાબદારી શું તંત્રની નથી? આ આત્મહત્યા બાદ પણ શું તંત્ર તે દિશામાં વિચારશે ખરું કે એક આશાસ્પદ શિક્ષકની આત્મહત્યા એક આંકડો, એક કિસ્સો કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનીને જ રહી જશે?